ગુજરાતનું રાજકારણ ગરમાયું છે કારણ કે વિસાવદરમાં એક પછી એક મોટા ધડાકાઓ થઈ રહ્યા છે। જે વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા છે તે સ્ટિંગ ઓપરેશન કરી રહ્યા છે। જનતાને સાથે રાખીને જે કિરીટ પટેલ છે તેમના દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરી રહ્યા છે ને ત્યારબાદ ત્યાં જનતા રેડ પણ પાડવામાં આવી રહી છે। ત્યારે આની જ વાત આજે આ વિડીયોમાં કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિસાવડિયા। ચૂંટણી આવે એટલે ઘણી વખત એવું થતું હોય કે ચૂંટણીમાં લોકોને મત પડાવવા માટે લોકોને દારૂ પીવડાવવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે અને એની સાબિતી વિસાવદરમાં આપને જોવા મળી રહી છે। વિસાવદરમાં છે કોંગ્રેસ અને ભાજપ પર આક્ષેપો લાગે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેને 2-2 લાખ રૂપિયા આપે છે અને ત્યારબાદ તેમને લાલચ આપી અને તેમને કહેવાય છે કે કોંગ્રેસ અને ભાજપને મત આપવાની વાત કરવામાં આવે છે। ત્યારે આજે સવારે વિડીયો સામે આવ્યા હતા કે જેમાં ગોપાલ ઇટાલિયા છે તે સ્ટિંગ ઓપરેશન કરે છે અને સ્ટિંગ ઓપરેશન દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેના નામ સામે આવે છે। કોંગ્રેસના કહેવાય છે કે લલિત વસોયા વિડીયોમાં દેખાય છે અને વાતાવરણ વધુ ગરમાય છે કારણ કે આ જનતા ત્યારબાદ જ અત્યારે જે વિડીયો સામે આવી રહ્યા છે તેમાં આમ આદમી પાર્ટીના રાજુ ખરપડા અને ગોપાલ ઇટાલિયા જોવા મળી રહ્યા છે અને તેને જનતાને સાથે રાખીને વિસાવદરના આનંદપુરા નજીક એક કહેવાય છે વાડીમાં ખૂબ મોટા જથ્થામાં દારૂનો જથ્થો છે ઝડપી પાડ્યો છે અને તે વિડીયોમાં કહી રહ્યા છે કે આ દારૂ છે તે કિરીટ પટેલે મંગાવ્યો હોય જે કહેવાય છે ભારતીય જનતા પાર્ટીના વિસાવદરના ઉમેદવાર છે તેણે મંગાવ્યો છે અને ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે એટલે લોકોને અને જે કહેવાય છે કે સારો દારૂ છે એ અન્ય લોકોને પીવડાવવા માટે રાખ્યો હોવાના આક્ષેપો લાગ્યા છે। હજુ પણ 48 કલાકનું મતદાનની કહેવાય છે બાકી 19 તારીખે મતદાન થવાનું છે। ત્યારે એક બાદ એક આમ આદમી પાર્ટી છે ધડાકાઓ કરી રહી છે। ત્યારે આ જે ધડાકાઓ છે આ સ્ટિંગ ઓપરેશન છે ને આ રેડનો આમ આદમી પાર્ટીને કેટલો લાભ થશે એ તો રિઝલ્ટ આવ્યા બાદ ખબર પડે, મતદાન થશે ત્યારે ખબર પડે। પરંતુ આ જે છે આક્ષેપો છે તે સાચા છે કે ખોટા છે આમાં સમગ્ર તપાસ થશે પછી બહાર આવશે કે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી છે તે ધડાકાઓ કરી રહી છે, ખુલાસાઓ કરી રહી છે, આક્ષેપો લગાડી રહ્યા છે તે સાચા છે કે ખોટા, પોલીસ તપાસ હજુ ચાલુ છે। અત્યારે જે જનતા રેડના દ્રશ્યો આવ્યા છે એ પ્રમાણે ખૂબ મોટો જથ્થો છે। ત્યારે હવે વિસાવદરનું રાજકારણમાં વધારે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે, એક વળાંક આવ્યો છે કારણ કે આ આક્ષેપો છે એ ખૂબ જ કહેવાય છે મોટા આક્ષેપો છે એટલે એની અસર મતદાનમાં પણ થશે અને રિઝલ્ટમાં પણ થશે। ત્યારે આમ આદમી પાર્ટી છે તેને આ સમગ્ર જે કહેવાય છે કે ખુલાસાઓ કેટલા ફળશે કે પછી નડશે એ તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ સાબિત થશે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।